ધોરણ 10 પાઠ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો. એમાં ભાગ એકમાં આપણે ભાષા સાહિત્ય અને સાહિત્યના બે ભાગ, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. એમાં ભાષા સાહિત્ય તો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા કહેવામાં આવતી હતી. હવે સંસ્કૃતમાં મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. પ્રાચીન ભારતના સાહિત્યની અંદર વેદો 4 છે. વેદનો અર્થ જ્ઞાન થાય છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. સૌથી જૂનામાં જૂનો ઋગ્વેદ છે. એમાં 1028 ઋચાઓ છે, 10 ભાગ છે. એ સૌથી મોટો વેદ છે. અને ઋગ્વેદ પછી સામવેદ એને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે. યજુર્વેદ એ યજ્ઞનો વેદ છે. અથર્વવેદમાં કર્મકાંડો, સંસ્કારોનું વર્ણન આપેલું છે. હવે ઉપનિષદ બૃહદારણ્ય અને છંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. મુક્તિકો ઉપનિષદમાં એની સંખ્યા 108 દર્શાવે છે. પછી બ્રાહ્મણ ગ્રંથો આવે છે. અરણ્યકો એટલે કે વન અથવા અરણ્યમાં આશ્રમવાદી સતત ચિંતન કરીને તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહેવામાં આવે. હવે વેદાંત તો કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ અને વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતના મુખ્ય 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારત. એમાં સૌથી મોટું મહાભારત, વિશ્વનો સૌથી મોટો ગ્રંથ. એમાં કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધ આપેલું છે. એની અંદર ભગવદ્ ગીતા છે, જે શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કહી હતી. પછી 4 દ્રવિડ ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એમાં સૌથી જૂની ભાષા તમિલ. હવે આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે જોઈશું. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો કથાસરિત સાગર અને બીજો કલ્હણનો રાસતરંગિણી. જેમાં રાસતરંગિણી એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. કવિ ચંદબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16માં જૈન તીર્થકરનું જીવન આલેખાતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. એ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાય. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષામાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. આલ્હા, ઉદલ અને વિસલદેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી ભાષા દિલ્હીના મુઘલો સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે.
આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા-એ જહાનદારી નામનો ગ્રંથ લખ્યો. અમીર ખુશરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. તેની મહત્ત્વની કૃતિઓમાં આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્યગ્રંથોની પણ રચના કરી. તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, તેની ઇમારતો અને તેના જ્ઞાન વિજ્ઞાનના પુસ્તકના વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા. તેમણે શરૂ કરેલા સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલી રહી. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી બોલીમાં છે. તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ આ સમયે અવધી ભાષામાં લખાયો હતો. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષા પણ સાહિત્ય રચાયું. બંગાળના સુલતાનોના આશ્રય રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાસતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેને આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી. મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુજુકે બાબરી નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર થયું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ પણ સિદ્ધ હસ્ત લેખક હતો. છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. આઈને અકબરીમાં ભારતીય રીતિરિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ માટે એક અલગ ખાતાની સ્થાપના કરી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીરદર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી,
અસદુલ્લાહ ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા. 18મી સદીમાં ઉર્દૂ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દૂમાં ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દૂમાં અનેક મૌલિક ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. હવે સાહિત્ય વિશે થયું. અને હવે પ્રાચીન વિદ્યાપીઠો, એમાં સૌથી પહેલું આવે છે નાલંદા વિદ્યાપીઠ. હવે નાલંદા બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ તરીકે પણ બન્યું હતું. 5મી સદીમાં કુમારગુપ્તે એક વિહાર બનાવેલો. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. મહાન મુસાફર યુએન સોંગ પણ અહીં આવેલ. આજે તો મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોના ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. નાલંદામાંથી ભણીને બહાર નીકળે વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશોમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાંનો માત્ર યુએન સાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. 7મી સદીમાં યુએન સાંગે મુલાકાત લીધી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટે 300 ખંડો હતા. વિદ્યાર્થીઓના રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો. ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. હવે બીજું છે તક્ષશિલા. તો વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. 7મા સૈકામાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેને શિક્ષણ આપવામાં આવતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે એટલા વિદ્યાર્થીઓને ભણાવતા, છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ માટે ઉમટતા. વારાણસીના રાજકુમારો અહીં શિક્ષણ લેતા હતા. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય અહીં શિક્ષણ લીધું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. હવે 3 નંબર ઉપર આવે છે વારાણસી એટલે કે કાશી. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. તેના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસના આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે.
ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞે તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીં જ મેળવી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું. ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યું. હવે ચોથું છે વલ્લભી. તો ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. ઈસવીસન 480થી ઈસવીસન 775 સુધી. વલ્લભીના શાસક મૈત્રેક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા હતા. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા. વિદ્યાપીઠ બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવતા. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના, તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી. આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું. આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે. ભારતીય વિદ્યા, કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. હવે આ ભાગની અંદર આપણે મધ્યયુગનું સાહિત્ય એના વિશે આપણે જોયા. મધ્યકાલીન એની અંદર તો કે સોમદેવ તો એનો ગ્રંથ કથા સરિતસાગર, કલ્હણ તો રાજતરંગીણી. કલ્હણની અંદર રાજતરંગીણીની અંદર શાનો ઉલ્લેખ છે તો કાશ્મીરના ઇતિહાસનો. તો જયદેવે કયું લખ્યું? ગીત ગોવિંદ. પૃથ્વીરાજ રાસો તો ચંદબરદાઈ. એમાં કોના વિશે આપે છે? પૃથ્વીરાજ ચૌહાણ વિશે. શંકરાચાર્યનું તો કે ભાષ્ય. કવિ પંપાનું તો કે આદિપુરાણ. હવે શાંતિપુરાણ કોનું? તો કે કવિ પોન્નાએ લખ્યું. પછી રન્નાએ તો કે અજીતનાથ પુરાણ. હવે તમિલ કવિ કંબલે તો કે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી. હવે મુલ્લા દાઉદનો ગ્રંથ કયો? તો કે ચંદ્રાયન. પછી ફતવાએ જહાંદારી નામનો ગ્રંથ તો તુઘલક વંશ રાજ્યનું વિવરણ કરવામાં છે. જિયાઉદ્દીન બર્નીએ કયું લખ્યું? તો કે તારીખે ફિરોઝશાહી. પછી મુઘલ બાબરે તુઝુકે બાબરી લખ્યું. એનું ફારસી ભાષામાં બાબરનામા. હુમાયુની બેન ગુલબેદ અને હુમાયુનામા. જહાંગીરે તુજુકે જહાંગીરી લખ્યું. અને બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. પછી અકબરે રામાયણ, મહાભારત, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્રનો અનુવાદ ફારસી ભાષામાં કર્યો હતો. હવે ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં નાલંદા. તો નાલંદા ક્યાં આવેલી છે? તો કે બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. તેની અંદર યુએન સાંગ છે 657 હસ્તલિખિત ગ્રંથો ચીનમાં લઈ ગયો હતો. 7મી સદીમાં યુએન સેંગે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. ત્યાં ગ્રંથાલય છે, એને શું કહેવામાં આવે છે? ધર્મગંજ. હવે બીજું આવે છે તક્ષશિલા. તો એ ક્યાં આવેલી છે? તો વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં
આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે. કેટલી વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું કે 64. દંતકથા અનુસાર કોના નામ ઉપરથી એનું નામ પાડવામાં આવે છે? તો દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પાડવામાં આવ્યું છે. કયા સૈકામાં મહત્વનું કેન્દ્ર ગણાતું હતું? તો કે 7મા સૈક. ક્યાંથી વિદ્યાર્થીઓ આવતા હતા? તો કે વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન. હવે વારાણસી છે તો વારાણસી આપણી યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે અને 7મા સૈકામાં એ વિદ્યા કેન્દ્ર હતું. હવે વલભી તો કે ગુજરાતમાં આવેલું છે. કયા સમયમાં? તો કે ઈસવીસન 480થી 775 સુધી. અને વલભી એક રાજધાની પણ હતી અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. એ વિદ્યાપીઠ ક્યારે બંધ પડી? તો કે 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડ્યું. ભારતીય વિદ્યા કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી આ 4 વિદ્યાપીઠો વિશ્વ વિખ્યાત હતી. અહીંયા આપણો પાઠ 4 પૂરો થાય.